भक्तिमन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। षोडश ग्रंथ प्रवचनमालाના અંતર્ગત આ વખતે આપણે બાલબોધ અને ચતુશ્લોકી આ બંને ગ્રંથોને એક સાથે લઈ રહ્યા છીએ. મને યાદ છે ત્યાં સુધી અહીંયા કૃષ્ણાશ્રય ભક્તિવર્ધિની અને સિદ્ધાંત મુક્તાવલી, સિદ્ધાંત રહસ્ય આટલા ગ્રંથો થયા છે ને. શિક્ષા શ્લોકી પણ. ષોડશ ગ્રંથમાં અનેક વખત આના પહેલાં પણ મેં કહ્યું જ હશે, જે ક્રમ ગ્રંથોનો પ્રાપ્ત થાય છે યમનાષ્ટક, બાલબોધથી કરી અને સેવાફલ પર્યંતનો, એ ક્રમને આપણે છોડીને સિદ્ધાંતનું નિરૂપણ કરનારા ગ્રંથોને આપણે સૌથી પહેલાં લીધા છે. એટલે ષોડશ ગ્રંથનું વર્ગીકરણ આપણે બે ત્રણ રીતે વિચાર્યું છે. એક તો સિદ્ધાંતના બાહ્ય સ્વરૂપનું નિરૂપણ કરનારા ગ્રંથો. બાહ્ય સ્વરૂપથી તાત્પર્ય છે સિદ્ધાંતનું જે વ્યવહારનું સ્વરૂપ છે એનું નિરૂપણ કરનારા ગ્રંથો. તે સિવાય કેટલાક સંપ્રદાયની સાધનાના આંતર પક્ષોનું નિરૂપણ કરનારા ગ્રંથો છે. નવરત્ન, અંતઃકરણ પ્રબોધ, વિવેક ધૈર્યાશ્રય વગેરે. કેટલાક ગ્રંથો ફલ અથવા ફલના આસપાસની કોઈ અવસ્થાનું નિરૂપણ કરનારા છે. દાખલા તરીકે સંન્યાસ નિર્ણય, નિરોધ લક્ષણ, સેવાફલ, યમનાષ્ટક વગેરે. કેટલાક ગ્રંથો અધિકાર એટલે પાત્રતા કે યોગ્યતાનો નિર્ણય આપનારા ગ્રંથો છે. એમાં ખાસ કરીને પુષ્ટિપ્રવાહ, મર્યાદા ભેદ અને અત્યારે આપણે જે ગ્રંથ લેવા જઈ રહ્યા છીએ બાલબોધ, તો એવો વિચાર હતો કે સૌથી પહેલાં ષોડશ ગ્રંથમાં આપણે સિદ્ધાંતનું વ્યાવહારિક સ્વરૂપનું નિરૂપણ જ્યાં શ્રી મહાપ્રભુજીએ કર્યું છે એ પક્ષને આપણે સૌથી પહેલાં સમજી લઈએ. એના પછી એના આંતર પક્ષને લઈએ. વચ્ચે ક્યારેક આપણને એમ લાગે કે હવે બધા એ ભૂમિકા ઉપર પહોંચી ગયા છે તો અધિકારના નિશ્ચાયક ગ્રંથો છે એને પણ આપણે વિચારીએ. અને તે પછી અંતમાં ફલનું નિરૂપણ કરનારા ગ્રંથો છે એનો વિચાર કરીએ.
હવે પ્રશ્ન એ છે કે બાલબોધ અને ચતુશ્લોકી ગ્રંથને આપણે શા માટે એકસાથે લઈ રહ્યા છીએ? તમને ખ્યાલ હશે કે બાલબોધની અંદર શ્રી મહાપ્રભુજી સર્વ સિદ્ધાંતનો સંગ્રહ બતાવી રહ્યા છે. ષોડશ ગ્રંથમાંના કેટલાક એવા ગ્રંથો છે કે જે આપણા સંપ્રદાયમાં બ્લેક લિસ્ટમાં છે. એટલે વૈષ્ણવે ભાગ્યે પોતાના જીવનમાં એ ગ્રંથનો પાઠ કર્યો હશે. મહાપ્રભુજીના એવા અળખામણા ગ્રંથોમાંનો આ એક ગ્રંથ છે. મહાપ્રભુજીના માટે અળખામણો નથી, પણ આપણા માટે અળખામણો બની ગયો છે. પ્રાય વૈષ્ણવો યમુનાષ્ટક, કૃષ્ણાશ્રય, સિદ્ધાંત રહસ્ય, બહુ જોર મારી લે તો નવરત્ન, ત્યાં આવતા ગાડી છે ટાઈ ફિસ થઈ જાય. બીજા બધા ગ્રંથો ઉપર આપણે દૃષ્ટિ નથી કરતા. એવું લાગે કે એના સાથે આપણો કોઈ સંબંધ જ ન હોય જાણે. પરંતુ આપણા પ્રાચીન આચાર્યોએ એ વાતને આપણને સમજાવી છે, આપણી પરંપરાએ પણ, કે આપણે જેમ શણગાર સજીએ તો 16 શણગાર કહેવાય. નખશિખ પુષ્ટિમાર્ગી પણ જો આ 16 ગ્રંથોને પોતાના જીવનમાં ઉતારે તો એનો નખશિખ શૃંગાર થયો કહેવાય. ત્યાં સુધી એવું લાગે કે ટીકો પહેર્યો હોય તો નથણી ન હોય, એક કાનમાં એરિંગ હોય તો બીજામાં ગાયબ હોય, એકમાં બંગડી હોય તો બીજું હાથ સૂનો હોય, એકમાં ઝાંઝરો હોય તો બીજામાં કાંઈ ન હોય. આવું કદરૂપું સ્વરૂપ આપણું થઈ જાય જો આ 16 ગ્રંથોમાંથી કોઈ ગ્રંથને આપણે અળખામણો બનાવી દઈએ, એના પ્રત્યે કોઈ જાતની ઉપેક્ષા વૃત્તિ દાખવીએ તો આપણે તો બાલબોધને લઈને ચાલીશું, એ શણગાર પણ ધારણ કરીશું. આપણે આપણો કોઈ હાથ સૂનો નથી રાખવો. બાલબોધ અને ચતુશ્લોકીનો બહુ વિશિષ્ટ સંબંધ છે, કેમ કે બંને ગ્રંથો પુરુષાર્થનું નિરૂપણ કરનારા છે. બાલબોધની અંદર શ્રી મહાપ્રભુજી મર્યાદા માર્ગીય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થનું નિરૂપણ કરી રહ્યા છે. એ વાત સમજાવવા માટે કે પુષ્ટિમાર્ગ શું નથી. અને ચતુશ્લોકી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી પુષ્ટિભક્તિ માર્ગીના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થનું નિરૂપણ કરી રહ્યા છે. એ સમજાવવા માટે કે પુષ્ટિમાર્ગ શું છે, એટલે શું પુષ્ટિમાર્ગ છે અને શું પુષ્ટિમાર્ગ નથી, આને એકદમ બ્લેક એન્ડ વ્હાઇટમાં સમજવું હોય તો બાલબોધ અને ચતુશ્લોકીને સાથે રાખવા જરૂરી છે. તો એ દૃષ્ટિથી આપણે આ બંને ગ્રંથોને સાથે લઈને ચાલી રહ્યા છીએ. ગ્રંથનો આપણે જ્યારે પણ આરંભ કરીશું એના પહેલાં એક આપણું આવશ્યક કર્મ તરીકે ષોડશ ગ્રંથના મહાત્મ્યનો પાઠ આપણે કરીએ, એને સંક્ષેપમાં ઝડપથી સમજીએ, તે પછી આપણે વસ્તુ આગળ વધારીશું. હું બોલાવું છું, તમે બોલજો. દ્વારકેશજીએ શ્રી યમુનાષ્ટકની વિવૃત્તિમાં આ ષોડશ ગ્રંથનું મહાત્મ્ય લખ્યું છે, તો એને આપણે એક વખત બોલીને અને પછી આરંભ કરીએ. શ્રીમદાચાર્ય ચરણા શ્રીમદાચાર્ય ચરણા સ્વીયાનામ ભક્તિ સિદ્ધયે અકાર્ષુ ષોડશ ગ્રંથાન સ્વસિદ્ધાંતાર્થ બોધકાન તદ્વ્યાખ્યાનમ કૃતમ પૂર્વૈઃ પ્રભુભિશ્ચ પૃથક ક્વચિત યમુનાષ્ટકમારભ્ય સેવા ફલમુદાહૃતાઃ एवं षोडशभिर्ग्रन्थैः पुरुषोत्तमसेवनम्
પ્રતિપાદ્ય ફલત્વેન ચક્રે જીવોદ્ધૃતિમ વિભુઃ અવતાર દશાયાન્તુ ઉદ્ધૃતિ રૂપદર્શનાत् ઇહ નામાત્મકૈર્ગ્રંથૈઃ સ્વદાસાનાં સદોદ્ધૃતિઃ તસ્માत् સર્વપ્રયત્નેન દૈવૈઃ કર્તવ્યમેવ હિ સેવનમ શ્રીવ્રજેશસ્ય તદ્ગ્રંથાનાં ચ પાઠનમ. શ્રી દ્વારકેશજી એ વાત સમજાવે છે કે મહાપ્રભુ આચાર્ય ચરણોએ પોતાના જનોને એટલે સ્વીય જનોને ભગવદ્ ભક્તિ સિદ્ધ થાય એટલા માટે પુષ્ટિ ભક્તિ માર્ગના સિદ્ધાંતનું નિરૂપણ કરનારા એટલે સ્વસિદ્ધાંતનું નિરૂપણ કરનારા આ ષોડશ ગ્રંથો પ્રકટ કર્યા. એ ગ્રંથનો આશય સમજવામાં કોઈને કઠિનાઈ થાય તો બહુ કૃપા કરીને આપણા પૂર્વાચાર્યોએ ખાસ કરીને શ્રી ગોસાઈજીએ સૌથી પ્રારંભમાં ષોડશ ગ્રંથમાંના 3 ગ્રંથો ઉપર વિવેચન પ્રકટ કર્યા. એ ગ્રંથો છે યમનાષ્ટક, સિદ્ધાંત મુક્તાવલી અને નવરત્ન. શ્રી ગોસાઈજીએ જે ગ્રંથો ઉપર પોતાનું વિવેચન પ્રકટ નથી કર્યું તે ગ્રંથો ઉપર પણ અનેક પ્રાચીન આચાર્યોએ શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી બાલકૃષ્ણજી, આ એમના પુત્રો છે શ્રી ઘનશ્યામજી, અને તે પછી એમની પરંપરામાં પણ પુરુષોત્તમજી, શ્રી હરિરાયજી, કલ્યાણરાયજી, શ્રી વિઠ્ઠલેશજી એવા અનેક પ્રાચીન અર્વાચીન આચાર્યોએ શ્રી મહાપ્રભુજીના આશયને સરળતાથી સમજી શકાય એવી રીતે નિરૂપણ કર્યું એમની વિવેચન ટીકાઓ પ્રકાશની અંદર. આશય એ જ હતો કે કોઈ પણ રીતે પુષ્ટિજીવ શ્રી મહાપ્રભુજીની વાણી સાથે જોડાય. એ વાણી સાથે જોડાવવામાં જે કોઈ પણ કઠિનાઈનો અનુભવ થાય એ કઠિનાઈને દૂર કરવાના પ્રયાસના રૂપમાં એ પૂર્વાચાર્યોએ આ વ્યાખ્યાનો પ્રકટ કર્યા. કેટલાક ગ્રંથો ઉપર 15 વિવેચના ટીકાઓ આપણા પૂર્વાચાર્યોની છે. ખાસ કરીને સંન્યાસ નિર્ણય, સેવાફલ, ભક્તિવર્ધિની, આ કેટલાક એવા ગ્રંથો છે કે જેના ઉપર પુષ્કળ સાહિત્ય પ્રકટ થયું છે પ્રાચીન સમયમાં. એવું નથી કે એ વ્યાખ્યાઓ કોઈ એક જ કાલમાં પ્રકટ થઈ હોય. મહાપ્રભુજીની અત્યારે વંશની દૃષ્ટિથી જો વિચાર કરો તો 17મી પેઢી સુધી એ વંશ આવીને પહોંચ્યો છે. હું મહાપ્રભુજીથી 16મી પેઢી ઉપર છું. તો વિચાર કરો કે અત્યારથી 2 કે 3 પેઢી પહેલાં સુધી આચાર્ય પરંપરાની અંદર, સંપ્રદાયની વિદ્વત પરંપરાની અંદર સંસ્કૃત ટીકાઓનું લેખન કાર્ય થતું આવ્યું છે. ષોડશ ગ્રંથ ઉપર તો પ્રચુર માત્રામાં થયું, તે સિવાયના પણ સંપ્રદાયના ગ્રંથો ઉપર આ વ્યાખ્યાનો પ્રકટ થતા રહ્યા. આપણા મનમાં એમ પ્રશ્ન થાય કે કોઈ ગ્રંથ ઉપર જ્યારે 1, 2, 3 કે 4 વ્યાખ્યાઓ પ્રસ્તુત થઈ ગઈ છે, લખાઈ ગઈ છે, તો પુનઃ એ જ ગ્રંથો ઉપર વિવેચન લખવાનો હેતુ શું? પરંતુ મહાપ્રભુજીની વાણીમાં એટલો અર્થ છુપાયેલો છે કે જે વ્યક્તિ પ્રયાસ કરે છે એને શ્રી મહાપ્રભુજી કોઈ દૃષ્ટિ આપે છે તો નવીન અર્થ એની અંદરથી પ્રકટ થઈ જાય છે. અને એને આપણે વાંચીએ તો આપણને એમ લાગે કે નહીં, ખરેખર અન્ય વિવેચનાઓ આપણે એટલી બધી વાંચી તેમ છતાં પણ આ વાત ત્યાં
છુપાયેલી રહી ગઈ હતી અને આ વ્યાખ્યા પ્રકટ ન થઈ હોત તો આ વાત આપણા ધ્યાનમાં ન આવી હોત. તો દરેકની અંદર પોતાની કોઈક નવીનતા છે. એમ હીરા છે, એના અલગ અલગ પાસાઓને તરાશવામાં આવે ને અલગ અલગ એની છટાઓ ઊભી થાય, એની શોભા વધે. એમ શ્રી મહાપ્રભુજીના ગ્રંથની શોભા આ બધી વ્યાખ્યાઓથી ઓર વધી ગઈ છે, ઓર સુંદરતા એની વધી ગઈ છે. તો શ્રી ગોસાઈજીએ એ પરંપરા શરૂ કરી, એ પરંપરા આજ સુધી ચાલી રહી છે. આ એ વાતનું પ્રમાણ છે કે ષોડશ ગ્રંથ છે એ આપણે ત્યાં કેટલો મહત્વનો વિષય છે, સંપ્રદાયના પ્રાણ સમાન છે. અને આ ષોડશ ગ્રંથના શૃંગારથી જે વંચિત છે, જે એને ધારણ નથી કરી શક્યું, એ કોઈ વિધવા સ્ત્રીની માફક એનું સ્વરૂપ છે, એ એની સુંદરતા છે એ આની અંદર નથી દેખાઈ રહી, એનું સૌભાગ્ય આમાં નથી દેખાઈ રહ્યું એવું આપણને લાગે. એટલે શ્રી દ્વારકેશજી એ વાત કહી રહ્યા છે કે એવમ ષોડશભિ ગ્રંથૈ પુરુષોત્તમ સેવનમ. આખરે આ ષોડશ ગ્રંથોનો નિચોડ શું, એનો અર્થ શું, તાત્પર્ય શું, શ્રી મહાપ્રભુજી શું આનાથી કહેવા માગે છે, એમનો સંદેશ શું છે? પુરુષોત્તમનું સેવન એટલે કૃષ્ણ સેવા એ આ સમગ્ર ષોડશ ગ્રંથનું પ્રતિપાદ્ય છે, એનો નિચોડ છે. શ્રી મહાપ્રભુજી આ ષોડશ ગ્રંથોથી કૃષ્ણ સેવા પ્રત્યેક પુષ્ટિ જીવ કરતો થાય એવો સંદેશ, એવી આજ્ઞા, એવી શિખામણ કે ભલામણ કરવા માંગે છે. એ ભગવત સેવા પણ પ્રતિપાદ્ય ફલત્વેન. ભગવત સેવા યદ્યપી એક સાધન છે, એટલે આપણી કૃતિથી થાય છે, નિષ્પન્ન થાય છે. આપણે જ્યારે ભગવત સેવામાં પ્રવૃત્ત થઈએ છીએ ત્યારે એ સાધનાના રૂપમાં બની રહી છે. પરંતુ શ્રી મહાપ્રભુજીએ એને કોઈ ફલની પ્રાપ્તિના ઉપાયના રૂપમાં ન કહીને ભગવત સેવા એ સ્વયં ફલરૂપ છે, આ વાત આપણને સમજાવી. કેમ કે શ્રી મહાપ્રભુજીના સમયમાં અને તેના પહેલાં પણ મર્યાદા માર્ગની અંદર પણ સેવાના જેવી કોઈક પૂજાની પ્રણાલી પણ પ્રસિદ્ધ હતી જ. શ્રી ગોસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું નામ આપ્યું ઉપાસનાદિ માર્ગાતિ મુગ્ધ મોહ નિવારક. પુષ્ટિજીવો ઉપાસના વગેરે માર્ગોની અંદર મોહિત થઈ અને પોતાનું જીવન વેડફી રહ્યા હતા. એમના એ મોહને દૂર કરીને શ્રી મહાપ્રભુજીએ ફલરૂપ સેવાનો માર્ગ બતાવ્યો. કેમ કે જ્યાં સુધી આ માર્ગ પ્રસિદ્ધ નહોતો થયો ત્યાં સુધી પુષ્ટિજીવ પણ મર્યાદા માર્ગી જીવોની માફક સેવા કે ભક્તિ એ કોઈક ફલને પ્રાપ્ત કરવાનું સાધન છે એમ સમજી અને એ કરી રહ્યા હતા. પ્રથમવાર શ્રી મહાપ્રભુજીએ એ વાત સમજાવ્યું કે ભગવત સેવા એ કોઈ લૌકિક કે પારલૌકિક ફલને પ્રાપ્ત કરવાનું સાધન નથી, એ સ્વયં ફલ છે. તમે એનો સ્વાદ એને ફલરૂપ જાણીને એને ચાખ્યો નથી, એટલે તમને એમ લાગી રહ્યું છે કે આનાથી અમને કોઈ બીજું ફલ પ્રાપ્ત થશે. દ્વારકેશજી એ વાત સમજાવી રહ્યા છે કે ષોડશ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ આ વાતનું નિરૂપણ કર્યું કે પુરુષોત્તમ સેવન છે એ સ્વયં ફલરૂપ છે. આ જ ષોડશ ગ્રંથનો મુખ્ય સંદેશ છે. એટલે ચાહે બાલબોધ ગ્રંથો હોય, ચાહે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ હોય કે ચાહે તો સંન્યાસ નિર્ણય ગ્રંથ હોય, શ્રી મહાપ્રભુજી આપણને અહીંયા કૃષ્ણ સેવા એ જ પુષ્ટિજીવોનું ફલ છે એ વાત સમજાવવા માંગે છે. આ એનો સાર છે. પ્રતિપાદ્ય ફલત્વેન ચક્રે જીવોધૃતિમ વિભુ. શ્રી દ્વારકેશજી કહે છે કે શ્રી મહાપ્રભુજી આ બહુ ગજબની વાત કહી દીધી, અને એ વાત એવી છે કે જેનાથી જીવોનો ઉદ્ધાર થઈ ગયો. સામાન્ય રીતે ઉદ્ધાર આ દેહ ત્યાગ પછીની કોઈક અવસ્થાનું નામ છે. ઉદ્ધારનો અર્થ છે કોઈ વ્યક્તિને એની સ્થાન ઉપરથી ઊંચો ઉઠાવવો. પુષ્ટિજીવ તો ભૂતલ ઉપર જ છે, આ ભૂતલ ઉપર પ્રભુની સેવા કરી રહ્યો છે, તો એનો ઉદ્ધાર કેવી રીતે થઈ ગયો? પણ આ જ વાત અહીંયા દ્વારકેશજી એ વાત ઉપર ધ્યાન અપાવી રહ્યા છે આપણું, કે
ભગવત સેવાને જો આપણે સાધન બુદ્ધિથી કરી રહ્યા છીએ, એવી ભાવનાથી કરી રહ્યા છીએ, તો આપણે અહીંયાના અહીંયા છીએ, તો આપણો ઉદ્ધાર નથી થયો. પણ એ જ ભગવત સેવાને યદી આપણે ફલરૂપ જાણીને કરી રહ્યા છીએ, તો અહીંયા હોવા છતાં પણ આપણો ઉદ્ધાર થઈ ગયો છે. એટલે એક પ્રસિદ્ધ વિસ્મૃત કંઠમણી પ્રાપ્તિ ન્યાય કહેવાય છે કે માણસ છે એ પોતાના ગળાની અંદર હાર પહેરેલો છે કોઈ સ્ત્રીએ, અને એ શોધી રહી છે બધી જગ્યાએ કે ક્યાં ગયો હાર, ક્યાં ગયો હાર, અને કોઈ આવીને એમ કે અરે આ તો તે પહેરેલો છે, તારા ગળામાં જ છે. તો એ ખોયેલી વસ્તુ પ્રાપ્ત નથી થઈ, જે પ્રાપ્ત છે જ એના ઉપર આપણે દૃષ્ટિ નહીં કરી હતી, અને એ દૃષ્ટિ કરતાની સાથે આપણે સંતુષ્ટ થઈ ગયા, આપણે આનંદમાં આવી ગયા. એમ શ્રી મહાપ્રભુજી પુષ્ટિજીવને એ વાત બતાવી રહ્યા છે કે સાધન પુષ્ટિજીવ ન કરી રહ્યો હતો એવી સ્થિતિ નહીં હતી. સાધન તો પુષ્ટિજીવ પણ કરી રહ્યો હતો, પરંતુ ભગવાનના અંદર એટલી ચતુરાઈ છે કે વ્યક્તિ એક જ સાધન કરે પણ એની ભાવના ભિન્ન હોય, તો ભગવાન એ સાધન ઉપર દૃષ્ટિ ન કરીને એની ભાવનાના અનુસાર એને એનું ફલનું દાન કરે છે. યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી એમ કહેવાય છે. તો એક જ વસ્તુ તમે કરી રહ્યા છો, પરંતુ ભાવનાનો ભેદ થઈ ગયો, તો એ ભગવાન એનું ફલ છે ભાવના અનુસાર આપશે. પછી ભગવાન એમ નહીં વિચારે કે આખરે બિચારો કરતો તો એ જ હતો ને. કેટલાક વ્યવહારોમાં, આપણા લૌકિક વ્યવહારોમાં એવું છે કે માણસ ન જાણતો હોય પણ દવા ખાય તો એ દવા પોતાનો પ્રભાવ બતાવે. વિષ છે એને વિષ તરીકે ન જાણીને જો આપણે લઈએ તો આપણું મૃત્યુ થાય. એમાં ભાવના કામ નથી કરતી. વિષને અમૃતની ભાવના લેવાથી કોઈ વ્યક્તિ અમર થઈ જાય એવું નથી થતું. વિષ પોતાનું કાર્ય કરશે જ, પણ પ્રભુ સંબંધી જ્યારે કોઈ કાર્ય હોય છે તે કાર્યની અંદર સાધનના કરતાં ભાવના છે એ વધારે મહત્ત્વની બની જાય છે. આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે મનુષ્ય જ્યારે ભગવાન સંબંધી કોઈ પણ કાર્ય કરે, એટલે શ્રવણ કરે, કીર્તન કરે, સ્મરણ કરે કે સેવા કરે, એમાં આપણી ગણતરી સાધનની હોય છે કે કેટલું કરીએ છીએ, કેટલું નામ લીધું, કેટલા કલાક કીર્તન કર્યા, કેટલા તીર્થોને આપણે એનું પર્યટન કર્યું, કેટલી માલા કરી, કે આપણે સેવાની અંદર કેટલી કેટલી વસ્તુઓ લાવ્યા, કેટલું વસાવ્યું સેવા સંબંધી સાહિત્ય, રાગ ભોગ વૈભવ નેગ વગેરે. તો આપણો પુરુષાર્થ આપણે આમાં માનીએ છીએ અને એનાથી આપણે પોતાની સિદ્ધિને ગણાવતા હોઈએ છીએ. પરંતુ પ્રભુની દૃષ્ટિમાં આ એટલું બધું મૂલ્ય આનું નથી જેટલું ભાવનાનું મૂલ્ય છે. એટલે ભાવના સહિત હોય તો ઘણી ઉત્તમ વસ્તુ છે, પરંતુ ભાવના જો વિકૃત હોય તે સ્થિતિમાં ઘણું બધું કર્યું હોય તેમ છતાં પણ પ્રભુની ગણતરીમાં એ કંઈ પણ આવતું નથી હોતું. એટલે અણવપ્યુપાહૃતમ ભક્તૈ સમે તોષાય કલ્પતે ભવ્ય અભક્ત્યુકૃતમ નમે તોષાય કલ્પતે એમ ભગવાન કહે છે કે અણુમાત્ર પણ ભક્તિના ભાવથી જો મને ઉપહૃત કરવામાં આવ્યું છે, સમર્પવામાં આવ્યું છે, તો મને પરમ સંતોષનો અનુભવ થાય છે. અને બહુ અપી પુષ્કળ માત્રામાં પણ જો મને ભક્તિ રહિત ભાવથી, પ્રસિદ્ધિના ભાવથી કે મનોરથીપણાના ભાવથી સમર્પિત કરવામાં આવ્યું હશે તો એ મને સંતોષ પહોંચાડતું નથી. એમ ભગવાન પણ પોતાની દૃષ્ટિ આની અંદર આપી રહ્યા છે. એટલે તાત્પર્ય એ છે કે પ્રભુની દૃષ્ટિમાં ભાવના મુખ્ય છે, પણ આપણે એ દૃષ્ટિ ભગવાનની ભાવનાને સમજી નથી શકતા અને આપણી દૃષ્ટિમાં વસ્તુ છે એનું મૂલ્ય વધી જાય છે, ક્રિયા છે એનું મૂલ્ય વધી જાય છે. આનો મેળ જે વખતે બેસશે તે વખતે પ્રભુ સાથે આપણો સંબંધ થઈ શકશે પુષ્ટિ માર્ગી દૃષ્ટિથી. ત્યાં સુધી આપણો પણ મર્યાદા માર્ગી જેવો જ સ્વરૂપ રહેવાનું છે. કેમ કે મર્યાદા માર્ગી એ જ વિચારે છે કે કેટલી આહુતિ થઈ, કેટલું દાન કર્યું, કેટલા મંત્ર જપ્યા, કેટલા તીર્થો ફર્યા, કેટલા ઉપવાસ કર્યા. ત્યાં આ બધું જ કેલ્ક્યુલેટર લઈને માણતો હોય હિસાબ કિતાબ કે આટલું કર્યું, આટલા ગણ્યા, તો હવે આમ થવું જોઈએ, આટલું થયું તો આમ થવું જોઈએ.
તો આ મર્યાદા માર્ગી દૃષ્ટિ છે. એ મર્યાદા માર્ગી દૃષ્ટિને જો બાલબોધ આપણે સમજીશું તો ખબર પડશે કે શ્રી મહાપ્રભુજી કહે છે કે આ તો પુષ્ટિ માર્ગ નથી. કેમ કે સંખ્યાની દૃષ્ટિથી કોઈ ભગવાન પાસે કોઈ એવા ચાર્ટર્ડ એકાઉન્ટ નથી બેસાડી રાખ્યા કે પુષ્ટિ માર્ગીઓએ કેટલા ઉપવાસ કર્યા, કે કેટલા પાઠ કર્યા યમનાષ્ટકના સર્વોત્તમના, કે કેટલી માલા પેરામણી કરી, કે કેટલી બેઠકની યાત્રા કરી. એનો હિસાબ કિતાબ ભગવાનના માટે એનું કોઈ મૂલ્ય નથી. ભગવાનના સામે મૂલ્ય છે, યદિ સાચી દૃષ્ટિથી વિચારો તો આત્મનિવેદનનો ભાવ કેટલો વધ્યો, દાસ્યનો ભાવ કેટલો વધ્યો, સખ્યનો ભાવ પ્રભુ પ્રત્યે કેટલો વધ્યો. એ ભાવ જેટલી માત્રામાં વધે છે એના એકાઉન્ટન્ટ્સ ભગવાન પાસે છે. એનો બધો હિસાબ ભગવાન રાખી રહ્યા છે કે દાસ્ય ભાવ કેટલો વધ્યો, દૈન્ય કેટલું વધ્યું, અહંકાર કેટલો ઘટ્યો, ઈર્ષ્યાનો ભાવ કેટલો ઘટ્યો, પ્રતિસ્પર્ધાની ભાવના કેટલી ઘટી. આની બધી જ હિસાબ કિતાબ ભગવાન રાખે છે. પરંતુ તે સિવાયના હિસાબો મર્યાદા માર્ગમાં ભગવાન રાખે છે, પુષ્ટિ માર્ગમાં ભગવાન એને દૃષ્ટિમાં નથી લેતા. આ બાલબોધ અને ચતુશ્લોકીનો વિરોધાભાસ છે. આ એવા ત્રાજવા છે કે જેમાં એક તરફ બાલબોધ છે ને બીજા ત્રાજવાની અંદર ચતુશ્લોકી છે. તો દ્વારકેશજી એ વાત સમજાવી રહ્યા છે કે કૃષ્ણ સેવા એ ફલ છે. આ વાત શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવી અને એ જ પુષ્ટિ જીવના ઉદ્ધારનું કારણ છે. તેથી અવતાર દશાયાંતુ ઉદ્ધૃતિ રૂપ દર્શનાત ઇહ નામાત્મકૈ ગ્રંથૈ સ્વદાસાનામ સદોદ્ધૃતિ. શ્રી મહાપ્રભુજી જે વખતે પ્રકટ બિરાજતા હતા તે વખતે આપ પોતાના સ્વરૂપ બલથી, પોતાના પ્રમેય બલથી જે જીવાત્મા આપના સંસર્ગમાં આવતા એમના અંદર કોઈ અધિકાર કે યોગ્યતામાં કંઈ ઉણપ હતો તો એને પૂર્તિ કરી અને એમને ઉત્તમ બનાવી દેતા. પોતાની કૃપાથી એમને કોઈક વિશેષ ફલનું દાન કરી દેતા. જેમ અચ્યુતદાસના પ્રસંગમાં આવે છે કે અચ્યુતદાસ જે વખતે શ્રી મહાપ્રભુજી સન્મુખ આવ્યા ત્યારે એમણે કહ્યું કે ભાઈ મારાથી સેવા નહીં થઈ શકે, મને તો માનસી જોઈએ. તો મહાપ્રભુજીએ એમને તનુવિત્તજા સાધન કરાવ્યા વિના માનસી સેવાનું ફલ આપી દીધું. આ એવો શોર્ટકટ હતો કે જે શ્રી મહાપ્રભુજીનું જો પ્રમેય બલ ત્યાં ન હોય તો જીવ સામર્થ્યથી એ શક્ય નથી કે આપણને કોઈ સાધન કર્યા વિના પ્રભુની અંદર ચિત્તની એટલી પ્રવણતા થઈ જાય કે ગલામાં કંઠી પડી નહીં આત્મનિવેદનની અને ચિત્ત નિરંતર ભગવત પ્રવણ બની ગયું હોય. તો સાધન બલથી મનુષ્યથી તો એ શક્ય નથી. એટલે દ્વારકેશજી કહી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજીના કાળમાં, શ્રી મહાપ્રભુજીના સંસર્ગથી જે આ માર્ગમાં જીવો પ્રવિષ્ટ થયા એમાં શ્રી મહાપ્રભુજીની કૃપાનું બલ જોડાયેલું હતું. એટલે શ્રી મહાપ્રભુજી પોતાના બલથી જ એમનો ઉદ્ધાર કરી દેતા હતા. પરંતુ અત્યારે તો શ્રી મહાપ્રભુજીનો અવતાર કાળ નથી. ત્યારે મનમાં એમ ચિંતા થાય કે આવા કલિકાલની અંદર આપણે કઈ રીતે પ્રભુના સન્મુખ જઈ શકીશું, કઈ રીતે આપણે ભક્તિ માર્ગના ઉપર આગળ વધી શકીશું. અત્યારે શ્રી મહાપ્રભુજીને આપણને જો ઉણપ વર્તાતી હોય તો એને આપણે કેવી રીતે દૂર કરી શકીએ. દ્વારકેશજી કહે છે કે ભલે આચાર્ય ચરણ પોતાના આધિદૈવિક સ્વરૂપથી અત્યારે નથી બિરાજતા, પરંતુ આ ષોડશ ગ્રંથો છે એ શ્રી મહાપ્રભુજીનું નામાત્મક સ્વરૂપ છે. એ ગ્રંથને યદિ આપણે શ્રી મહાપ્રભુજી સાક્ષાત આપણા સન્મુખ છે એમ વિચારી અને એ ગ્રંથોનો આપણે પાઠ કરીએ, એ ગ્રંથોને જો આપણે સમજીએ, એના ઉપર ચર્ચા કરીએ, એનો વિચાર કરીએ, એનું વાંચન કરીએ તો શ્રી મહાપ્રભુજી પણ આપણા સન્મુખ જ છે, એમાં કોઈ ઉણપ નથી. એટલે ઇહ નામાત્મકૈ ગ્રંથૈ સ્વદાસાનામ સદોદ્ધૃતિ. જેમ શ્રીમદ ભાગવત એ ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે એમ ષોડશ ગ્રંથ એ શ્રી મહાપ્રભુજીનું નામાત્મક સ્વરૂપ છે. એટલે આ નામાત્મક ગ્રંથોથી જો શ્રી મહાપ્રભુજી સાથે આપણે સંવાદ કેળવીશું તો એ કૃપા જેમ શ્રી મહાપ્રભુજીના કાળના 84 વૈષ્ણવોને થઈ હતી એવી જ કૃપા આધુનિક પુષ્ટિજીવને પણ થઈ શકે છે. અને એ કૃપામાં અવતાર કાળમાં તો કોઈ સમયની મર્યાદા હોય છે, પરંતુ અનવતાર કાળમાં આ નામાત્મક ગ્રંથોને જ્યાં સુધી પુષ્ટિ માર્ગ પોતે જાળવીને રાખશે ત્યાં સુધી એ કૃપા અટકશે નહીં. એ વાતને ખાસ ધ્યાનથી સમજજો. પરંતુ દુર્ભાગ્યનો વિષય છે કે આજે જે આ સંપ્રદાયની સુરક્ષા માટે વંશ આચાર્ય ચરણોએ પેદા કર્યો હતો
એ વંશ શ્રી મહાપ્રભુજીની ઈચ્છાથી વિપરીત મહાપ્રભુજીની વાણીને અવરુદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે અને આજના પુષ્ટિમાર્ગીઓને આ ગ્રંથોથી દૂર કરવાનો પ્રયત્ન કરે છે. આ બહુ એક વિચિત્ર સ્થિતિ આવીને પેદા થઈ છે. આજે કોઈ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ ગ્રંથના અધ્યયન માટેની જિજ્ઞાસા લઈને પોતાના ગુરુ પાસે જાય તો એક મજાકનું સ્વરૂપ બની જાય, એને હળદૂત કરવામાં આવે, એને એમ કહેવામાં આવે કે ગ્રંથોમાં શું ભણ્યું છે, તમે તો વાર્તાઓ વાંચો, કે તમને કરવાનું તો આખરે સેવા જ છે, તમે ઘરમાં સેવા કરો, સ્મરણ કરો. ગ્રંથોથી બહુ કોઈ વિચાર એવો ષડયંત્ર જાણે કર્યું હોય એવી વિચારથી એમને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ જેમને શ્રી મહાપ્રભુજીના માર્ગે ચાલવું છે એમના માટે ષોડશ ગ્રંથ સિવાય બીજી કોઈ ગતિ નથી. એ વાત આપણે બધાએ સ્પષ્ટ સમજી રાખવી જોઈએ. તો ઇહ નામાત્મકૈ ગ્રંથૈ સ્વદાસાનામ સદોદ્ધૃતિ તસ્માત સર્વ પ્રયત્નેન દૈવૈ કર્તવ્યમેવહિ. શ્રી દ્વારકેશજી બહુ સૂચક શબ્દ વાપર્યો છે કે જે દૈવી છે, દૈવીનો વિરોધી આસુરી હોય છે. જેમ દેવ અને દાનવ હોય છે, દૈવી વિરોધી આસુરી હોય છે, એમ જે દૈવી છે એમણે તો આ મહાપ્રભુજીની વાણીના સન્મુખ થતા રહેવું પડશે. એ જ એમનો ઉદ્ધારનો એક માર્ગ છે. રાક્ષસોને જે કરવું હોય તે કરો, એવો તાત્પર્ય અહીંયા દ્વારકેશજી પ્રકટ કરી રહ્યા છે. તસ્માત સર્વ પ્રયત્નેન. જુઓ કેટલા ભારપૂર્વક શબ્દ પ્રયોગ કરી રહ્યા છે. સર્વ પ્રયત્નેનો આપણે ગુજરાતી તર્જુમો કેમ કરીશું? પૂરું જોર લગાવીને ને, આદુ ખાઈને ને પડી જવું, એવો તાત્પર્ય છે અહીંયા. તસ્માત સર્વ પ્રયત્નેન દૈવૈ કર્તવ્યમેવહિ. આટલા છતાં પણ સંતોષ નથી થયો. દ્વારકેશજી કહે છે કર્તવ્યમેવહિ. એવકાર અને હિ એ બંને ગુજરાતીમાં આપણે જેને જ કહીએ ને એના માટે સંસ્કૃતમાં વપરાતા શબ્દો છે. એવ પણ જ માટે છે ભાર આપવા માટે, અને હિ પણ જ માટે જ છે ભાર આપવા માટે. દ્વારકેશજીએ બે જ લગાડ્યા છે. સર્વ પ્રયત્નને ઓર લગાડ્યું છે. તસ્માત સર્વ પ્રયત્નેન દૈવૈ કર્તવ્યમેવહિ. તેથી જે દૈવી છે એમણે પૂરું જોર લગાવીને ને આ ગ્રંથના અધ્યયનના અંદર લાગી જ જવું જોઈએ એમ પુનઃ અવધારણ અહીંયા મૂકી રહ્યા છે. તદ્ગ્રંથાનાંચ પાઠનમ સેવનમ શ્રી વ્રજેશસ્ય. આ ગ્રંથનો જે સાર છે શ્રી મહાપ્રભુજીનો સંદેશ એ ભગવત સેવા અને આ ગ્રંથોનું અધ્યયન, આમાં દૈવી જીવોએ પ્રવૃત્ત થવું જોઈએ. આ ષોડશ ગ્રંથોનું મહાત્મ્ય દ્વારકેશજીએ પ્રકટ કર્યું. પ્રાચીન ભગવદીઓના ચરિત્રોમાં પણ આપણે જોઈએ 84 વૈષ્ણવની વાર્તામાં તો તુલસાની વાર્તામાં આવે છે કે એક વખત શ્રી ગુસાઈજીએ કે શ્રી મહાપ્રભુજી એમને પૂછ્યું કે આજકાલ શું ચાલે છે. શ્રી ગુસાઈજીનો પ્રસંગ છે. તો એમણે કહ્યું કે પેટ ભર ખૈયતે નીંદ ભર સોયતે પરી આચાર્ય ચરણ કે ગ્રંથન કો પાઠ અહર્નિશ કરીયતે. આ પ્રાચીન ભગવદીઓની વાણી છે. ખૂબ મજા કરીએ છીએ. એનો ભાવ પ્રકાશ પણ બહુ સુંદર છે. શ્રી હરિરાયજીએ પ્રકટ કર્યો છે કે ખાવા પીવાનો મતલબ ત્યાં એ નથી જે એમના શબ્દો છે. એટલે ઠાકોરજીના સાથે ખૂબ મજા લઈ રહ્યા છીએ, ખૂબ સેવા સ્મરણ કરી રહ્યા છીએ, પણ મહાપ્રભુજીના ગ્રંથોનું પાઠ તો દિવસ રાત અમે કરી રહ્યા છીએ. તો આ એ વાણી સાથેના સંસર્ગનું પરિણામ છે કે જેને કારણે એ જીવો આપણા માટે મતલબ નિત્ય સ્મરણીય બની ગયા અને આપણે એમની વાર્તા ચરિત્ર છે એનું અવગાહન કરી રહ્યા છીએ. તો ખરેખર રાજકોટના જે જિજ્ઞાસુ વૈષ્ણવો છે એમના માટે પણ આ એક બહુ ધન્યવાદનો વિષય કહેવાય કે અત્યારે એવો સમય છે કે જ્યારે મહાપ્રભુજીની વાણીથી દૂર રાખવાનો ષડયંત્ર ચાલી રહ્યું છે ચારે બાજુથી, ત્યારે પણ તમે લોકોએ વાણી સાથે જોડાવા માટે કટિબદ્ધ છો. એ ખરેખર શ્રી મહાપ્રભુજીની કૃપાનું પરિણામ છે. અને ખરું કહીએ તો તમારો એ અર્થમાં પણ આભાર માનવો રહ્યો કે કેમ કે તમે લોકો આટલો પરિશ્રમ લઈને, સમય આપીને, અત્યારે બધાનો હરવા ફરવાનો સમય હશે, પરંતુ એટલો મહાન ત્યાગ કરીને પણ અહીંયા બેઠા છો ગ્રંથનું અધ્યયન કરવા માટે, તો એના બહાને અમારું પણ કંઈક અવગાહન થાય છે.
કેમ કે આ તો એવો સંબંધ છે કે જો તમે આ તમારી શ્રવણની ઈચ્છા કે જિજ્ઞાસાને નહીં જાળવો તો અમારી સ્થિતિ પણ એ જ થશે. કોઈ ડૉક્ટર પાસે દર્દી જ ન જાય તો ડૉક્ટરે શું કરવાનું રહે? કોઈ વકીલ પાસે અસીલ જાય જ નહીં તો એને શું કરવાનું થાય? પોલીસ પાસે કોઈ ફરિયાદી જાય જ નહીં તો ક્યાં સુધી એ વિભાગો ચાલુ રહે? તમે જોતા હશો અત્યારે જેટલી પણ વિદ્યાની શાખાઓ છે એ વિદ્યા શાખાઓની અંદર દર્શનશાસ્ત્ર, પછી આપણા સંસ્કૃત અને પ્રાચીન આપણા આયુર્વેદ જેવા તો આજકાલ પાછા વિદેશમાં પોપ્યુલર થયા એટલે પાછા થઈ ગયા છે, પણ સંસ્કૃત જેવા વિષયો છે એ આજકાલ વિભાગો બંધ થઈ રહ્યા છે. એનું કારણ શું? કોઈ વિદ્યાર્થી ભણવા જ નથી જતા તો સરકાર ક્યાં સુધી એ વિભાગ ચાલુ રાખશે? એટલે યુનિવર્સિટી અને કોલેજમાંથી ધીમે ધીમે આ બધા વિષયો ગાયબ થઈ રહ્યા છે. જે વખતે ભણાવનારા નહીં રહી જાય, આ પરસ્પર આશ્રિત વાત છે. ભણનારાઓએ બંધ કર્યું તેથી ભણાવનારાઓ ન રહી ગયા. એક સમય એવો આવશે કે જ્યારે ભારતમાંથી આ ભાષા નાબૂદ થઈ જશે અને પછી આ જે ગ્રંથો છે, જે આપણા ધર્મગ્રંથો, આપણો સાંસ્કૃતિક જે વારસો છે, જે ભાષામાં છે એ ભાષા આપણને શીખવા માટે અમેરિકા જવું પડશે અને એ ગોરિયાઓ આપણને જે શીખવશે આપણું કલ્ચર, એ જાતના આપણે હિન્દુ કહેવાઈશું. તો આ બહુ કરુણ સ્થિતિ છે. ભારતની અંદર સંસ્કૃતને શીખવવા માટેની જેટલી યુનિવર્સિટી કે કોલેજ નથી, એનાથી વધારે પશ્ચિમી દેશોમાં છે. આ તો આજની હકીકત છે. તો કંઈક એવી સ્થિતિ આપણી ન થઈ જાય એટલા માટે જરૂરી એ છે કે આપણે આપણા મૂળ સાથે વળગીને ને રહીએ. ભલે બીજું આવતું હોય કન્ટેમ્પરરી કંઈ પણ, એને આપણે જોઈએ. સમાજ જે રીતે ચાલતો હોય તે રીતે સાથે ચાલવામાં કોઈ આપત્તિ નથી, પણ મૂળને છોડીને જો આપણે એ પ્રવાહમાં વહી જઈશું તો પછી આપણી કોઈ ઓળખ રહી નહીં જાય, સમાપ્ત થઈ જઈશું અને પછી આપણે કોઈકનું અનુકરણ કરવા માટે પરાશ્રિત બની જઈશું. તો ષોડશ ગ્રંથ છે એનું મહત્ત્વ સમજીએ. હવે પછી આપણે આ બાલબોધ અને ચતુશ્લોકી ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ પોતાના જે ભાગ્યશાળી શિષ્યો માટે પ્રકટ કર્યું એમનું ઐતિહાસિક ચરિત્ર જોઈ લઈએ. બાલબોધ કોના માટે પ્રકટ થયું ધ્યાન છે? નારાયણદાસ. તે વખતે એનું નામ અંબાલય હતું ગામનું. અત્યારે કદાચ પંજાબમાં જે અંબાલા કહેવાય છે, અંબાલા કેન્ટ રેલવે સ્ટેશન આવે છે, તો નારાયણદાસ ત્યાંના શિષ્ય એટલે રહેવાસી હતા. જો વાર્તા સાહિત્યનું કેટલું મહત્ત્વ છે ઐતિહાસિક દૃષ્ટિથી આપણે ત્યાં, એ આનાથી ખબર પડે છે આપણને. વ્રજભાષામાં બધા જાણો છો એટલે અનુવાદ નહીં કરું. એક આપણો આ ક્રમ તૂટે નહીં એટલા માટે એનો સંદર્ભ આપી દઈ રહ્યો છું कि अम्बालय में एक कायस्थ के घर जन्मे। सो नारायणदास बड़े भये वर्ष 20 के, तब नारायणदास वो पिता के संग जाते, देशाधिपति को काम करतो। त्यानो देशाधिपति हशे एना नौकर हता है। नारायणदास को जुआ खेलवे को व्यसन बहुत। पिता बहुतेरो मारे समझावे परंतु जुआ खेले बिना न रहे। एक दिन जुआ खेलते में 1000 रुपया हारे। नारायणदास के पिता के पास मनुष्य मांगन आए, तब नारायणदास के पिता ने कही कि वही नारायणदास देई गो। सो बड़ो झगड़ा भयो। नारायणदास के पिता ने 1000 रुपया दिए। देशाधिपति सो कहे कि नारायणदास को देश ते बाहर निकासी दियो। पिताए पोताना दीकराने देश निकालवा आपवा माटे कह्युं, क्या सुधी रुपया चूकवतो रहे नहीं तो। सो नारायणदास दक्षिण देश गए। तहाँ एक ब्राह्मण पास रही के कछु विद्या पढ़े। सो पोथी वाँचन लागे। जुआ को व्यसन छूटी गयो। आ जुओ एक अवस्थामांथी पसार थया छे। पाछे 10-5 लड़िका पढ़ावें, तामे जीविका करें। सो एक दिन बाजार में एक हाट पर लड़िकान को पढ़ावत हते। सो एक लड़िका सो कछु भूल भई तब मारत हते। सो कृष्णदास बाजार में श्री आचार्य जी के लिए सीधो सामान लेन आए हते। सो
दैवी देखी के कहे नारायणदास ऐसे लरिकन को न मारिए, दया राखिए। तब नारायणदास कहे तुम अपने काम जाओ, तिहारे कहाँ काम है, हमारो तो यही काम है। तब कृष्णदास ने कही या भांति मारत है सो जुआ के पाछे अम्बा लेते भजियो। ऐसे अब जो कोई बालक मरी जाएगो तो हत्या लगेगी, अब भजी के कहाँ जाएगो। तब नारायणदास ने कही तुम अम्बालय की बात कहाँ जानो, तुमको कभू देखियो नहीं। तब कृष्णदास ने कही मैं श्री आचार्य जी की कृपा ते तेरी सर्व बात जानत हूँ, मैं हूँ तो को देखियो नहीं, परंतु तू उत्तम दैवी जीव है ताते तो सो कहो। આ રીતે કૃષ્ણદાસ એમને સૂચના આપીને ગયા અને પછી એવી જ ઘટના થઈ કે બાલક છે એમને એકદમ ક્રોધના આવેશમાં માર્યો અને બેહોશ થઈ ગયો. એટલે એ ભગવદીના ક્ષણિક સંગથી નારાયણદાસના અંદર સદબુદ્ધિ થઈ અને એ નારાયણદાસ કૃષ્ણદાસને શોધતા શોધતા શ્રી મહાપ્રભુજી સુધી પહોંચ્યા. ત્યાં આવીને બધી વાત કરી. શ્રી મહાપ્રભુજી એમને કૃપા કરી અને બાળકને ફરીથી બેહોશીમાંથી બહાર લાવ્યા. તે પછીની આગળ વાત આવી રહી છે. तब नारायणदास ने कही मैं श्री आचार्य जी को जानत नहीं, तुम कृपा करी के ले चलो. कृष्णदास नारायणदास को ले आए. आचार्य जी उठे हते तब नारायणदास ने दंडवत कीनी. महाराज मैं इनको कहो न मान्यो सो दुख पायो, अब मैं आपकी शरणी आयो हूँ. श्री महाप्रभु जी कृपा करीने एमने बधु रिपेर करी दीधुं. तब श्री आचार्य जी कहे जा स्नान करी आओ. तब नारायणदास नहाए के अपरस में श्री आचार्य जी के पास आए. तब श्री आचार्य जी नाम सुनाए, ब्रह्म संबंध कराए और पाछे कहे अब तू अपनी वस्तु होय सो लेके हमारे पास आए रहो, कहूँ और ठोर जाए रहेगो तो फिर दुस्संग में पड़ेगो. બહુ અલૌકિક સંબંધ હશે કે શ્રી મહાપ્રભુજી સામે ચાલીને કોઈને એમ કહે કે ભાઈ તું છૂટો ન રહે, મારી પાસે રહે. તો પ્રાચીન સમયમાં ગુરુ શિષ્યના સંબંધ પણ આ વાર્તા ઉપરથી આપણે જોઈએ તો ખબર પડે કે કેટલો અપનત્વ, કેટલો અધિકાર ગુરુ પોતાના શિષ્ય ઉપર રાખતા હતા અને શિષ્ય પણ એ જાતના ગુરુનું અપનત્વ અને અધિકારને સ્વીકારતા હતા. હવે આ બહુ દુર્લભ કથાઓ થઈ ગઈ છે. હવે ગુરુ શિષ્યના સંબંધ ઓલમોસ્ટ ગ્રાહક અને દુકાનદાર જેવા બની ગયા છે કે પૈસા સિવાય બીજી કોઈ વાત નથી. કેમ કે આમાં તો નારાયણદાસ મહાપ્રભુજીની કંઈ ભેટ ધરી શકવાની કંઈ સ્થિતિમાં હતો નહીં. એ તો એમની જવાબદારી જ બની ગયો હશે તે વખતે. પરંતુ શ્રી મહાપ્રભુજીને એ ગણતરી નહીં હતી કે ભાઈ કેટલી ભેટ ધરશે તો તું મારી સાથે રહે અને મારું કામ કર. પરંતુ શ્રી મહાપ્રભુજી પાસે એ રહ્યા. नारायणदास गांव जाए, सगरे लरिकान को उनके माँ बाप को सौंपे, अपनी वस्तु लेके आचार्य जी के पास आए रहे. सो श्रीमुख की वार्ता सुने, महाप्रसाद ले, चित्त में आनंद पाए. पाछे आप द्वारिका को पधारे, तहाँ ताई नारायणदास श्री आचार्य जी के संग रहे. पाछे श्री आचार्य जी ने कही नारायणदास, જ્યારે શ્રી મહાપ્રભુજીને એમ લાગ્યું કે હવે આ એટલે ડિસ્ચાર્જ કરવા જેવો છે, હવે સાજો માજો થઈ ગયો છે હોસ્પિટલમાં રહીને, અને હવે એને ક્યાંય ઇન્ફેક્શન નહીં લાગે, હવે બીજી કોઈ દવાની જરૂર નહીં પડે, ત્યારે શ્રી મહાપ્રભુજી એમને કહ્યું કે હવે તું ઘરે જા. तब नारायणदास ने विनती करी महाराज मुको पिता जुआरी जानी देश ते निकासी दिनों सो अब मैं घर में कैसे राखेगो. तब आचार्य जी कहे अब राखेगो, चिंता मती करे. तब नारायणदास ने कही महाराज माता पिता सेवक नहीं है सो मेरो धर्म कैसे निभेगो, प्रतिबंध करें तो मुकू कठिनता पड़े. આજુ એક સામાન્ય સ્થિતિ હોય છે કે એક વખત શ્રી મહાપ્રભુજીના એટલા અંતરંગમાં રહ્યા પછી એમનું મન ન થાય એટલે બહાના ગોતે કોઈ પણ રીતે શ્રી મહાપ્રભુજી એમને પાછા ન ધકેલે એટલા માટે. એટલે આ નાનું બાળક જેમ મા બાપ ક્યાંક બહાર જતા હોય ને એને ફોસલાવે તો બાળક પણ પોતાની રીતથી કંઈક ને કંઈક બહાનાબાજી કરતો હોય. હું હમણાં આવતો ત્યારે મારું નાનો બાળક છે એ કહેતો કાકાજી કઠે जा रहे आओ. मैं कहे कि शिविर प्रवचन में जा रहे हूँ. तो कि હું પણ આવું સાથે. તો મેં કીધું માँ તો નહીં હોય સાથે. તો કહે કે માँ નહીં હોય પણ અહીંયા જે એમના સાથે પરિચય છે એમનું નામ તો એ તો હશે ને ત્યાં. પછી મેં કીધું ત્યાં તો મમ્મ પણ નહીં મળે.
તો કે તો હું નાસ્તાનો ડબ્બો લઈ આવીશ સાથે. તો મેં કીધું ત્યાં કોઈક રમવાવાળું પણ નહીં હોય. તો કે હું એકલો કેરમ રમીશ. જેટલા પણ મેં ન આવવા માટેના તર્ક આપ્યા એ બધાના કોઈક ને કોઈક ઉપાયો પોતાની રીતે શોધી આપ્યા. મારી પાસે કોઈ ઉત્તર રહ્યો નહીં. તો આ એક મનસ્થિતિ છે કે જ્યારે શ્રી આચાર્યચરણ ઉપર એટલો અનુરાગ થઈ ગયો, એટલો સંગ રહ્યો, પછી કેવી રીતે છોડી શકે કોઈ? એટલે આ કેટલીક વાસ્તવિકતા પણ છે આમાં, અને કેટલાક એ સંબંધની નજદીકીની કે વિયોગ સહન ન કરી શકવાની જે સ્થિતિ છે એને કારણે પેદા થયેલા બહાનાઓ પણ છે. મહાપ્રભુજીએ કેમ કે સાથે રહે તો એક વસ્તુ સ્પષ્ટ છે કે આત્મનિવેદન પછીનું જે આત્મસમર્પણરૂપ કર્તવ્ય છે પુષ્ટિજીવનું, એ તો નારાયણદાસથી નભી શકે, એ શક્ય ન રહી જાય. એટલે પુષ્ટિજીવ કોઈ પણ રીતથી પ્રભુને અભિમુખ થાય એ શ્રી મહાપ્રભુજીનો દૃષ્ટિકોણ છે. ફરીથી અત્યારના સંદર્ભમાં જોજો કે આવો જો કોઈ મફતલાલ મળી જાય તો અમે મૂકીએ નહીં હો, કોઈ રીતે એને ન મૂકીએ. પણ શ્રી મહાપ્રભુજી એને કહી રહ્યા છે કે નહીં, તું ત્યાં જા, તારું ઘર એ છે, તારા ઠાકોરજી ત્યાં છે, અને તું એમની સેવામાં તત્પર થા. ત્યારે आचार्य जी कहें तो सो स्वरूप सेवा निभेगी नहीं, पराई चाकरी करनी, घर में को सेवक नहीं, ताते हस्ताक्षर लिखी देत हों, सामग्री जो बने सो भोग धरी के महाप्रसाद लीजियो. तब ब्रह्म संबंध को गद्य को श्लोक अष्टाक्षर लिखी के नारायणदास को दिए. तब नारायणदास दंडवत करी विनती किए, महाराज इतने दिन आपके पास रहो परंतु मेरे अंतःकरण में बोध न भयो, सो ऐसी कृपा करो जो संसार को दुख सुख कछु मुको बाधा न करे. चित्त श्री ठाकुर जी के चरणारविंद में लगे रहे. तब श्री आचार्य जी ने अपनो चरणामृत दीनो और बालबोध ग्रंथ पढ़ाए. तब नारायणदास श्री आचार्य जी को दंडवत करी द्वारिकाते चले. सो 4 वर्ष पाछे घर में आए. तो हवे जो अहींया एक बात, मूल तो बालबोधना संदर्भमां आपणे आ विचारी रह्या छीए, पण आत्मनिवेदन पछी, ब्रह्म संबंध पछी આપણે ત્યાં રાગ ભોગ શૃંગારના વૈભવપૂર્ણ સેવાની પદ્ધતિથી કરી અને અષ્ટાક્ષર મંત્ર કે પંચાક્ષર મંત્રને ભોગ ધરીને પણ જીવન જીવવાની એક સરળતમ સેવાની પદ્ધતિ શ્રી મહાપ્રભુજીએ બતાવી છે. કોઈ પણ રીતે પ્રભુથી વિમુખ ન રહેવું, કોઈ પણ રીતથી અસમર્પિત જીવન ન જીવવું, આ એક દૃઢ વ્રત છે. એ તો શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ પછી આપણી પાસેથી અપેક્ષા રાખે છે. શું આટલું પણ આપણે ન કરી શકીએ? બ્રહ્મ સંબંધ પછી જેને આ સર્વસ્વ નિવેદન પ્રભુને કર્યું છે એ પુષ્ટિમાર્ગી તરીકે આટલું પણ જીવન ન જીવી શકે? જેટલી ઉત્સાહથી, જેટલી તત્પરતાથી, જેટલી સંખ્યામાં અત્યારે આપણે બ્રહ્મસંબંધ લઈ રહ્યા છીએ અને બ્રહ્મસંબંધ આપી રહ્યા છીએ, એટલો ઉત્સાહ અને તત્પરતા એના પછીના કર્તવ્યના અંદર પરાયણ થવામાં આપણામાં નથી દેખાતો. એટલે લગ્ન કરવાનો જેટલો ઉત્સાહ છે એટલો સાસરે જવામાં ઉત્સાહ નથી, એવી કોઈક વિચિત્ર સ્થિતિ છે. અત્યારે આ જાતનો ગોરખ ધંધા આપણે ચલાવી રહ્યા છીએ કે લોટમાં પરણાવી રહ્યા છીએ પણ સાસરે સાલું કોઈ જતું નથી. વરરાજાની કેવી દશા થાય? કોઈ પૂછે કે ભાઈ હવે ગ્રહ પ્રવેશ થયો કે ન થયો, તો કે એ તો પરણીને ભાગી ગઈ, તો બિચારો ક્યાંનું મોઢું દેખાડવા જેવો ન રહી જાય. એમ ઠાકોરજીના સાથે વિવાહ તો આપણે હજારોની સંખ્યામાં કરાવી રહ્યા છીએ પણ કોઈનો ગ્રહ પ્રવેશ થતો નથી. તો આ એક વિચિત્રતા છે. શ્રી મહાપ્રભુજીએ બહુ સરળતમ સેવાના પ્રકારમાં આ બતાવ્યું કે જેમાં કોઈ વ્યક્તિ યદિ સ્નાન શૃંગાર આદિ ઠાકોરજીના કરાવી શકે એવી અનુકૂળતા નથી તો હસ્તાક્ષરની સેવા ભોગ ધરીને લે, આટલો તો ઓછામાં ઓછો ક્રમ પણ કોઈ રાખી જ શકે છે. તો વાર્તા સાહિત્ય આ દૃષ્ટિથી બહુ સૂચક છે કે એવું નથી કે પુષ્ટિમાર્ગ એટલે
રાગભોગ શૃંગારાત્મક સેવાનો માર્ગ. આમાં શું રાગભોગ શૃંગાર હશે? નારાયણદાસ કે જે એકલો માણસ પરાઈ ચાકરી કરે, અને વાર્તામાં આગળ આવે છે કે એમની વ્યસ્તતા એટલી બધી છે કે એમને એવો વહી ખાતામાંથી નજર ઊંચું કરવાની ફુરસત નથી. પ્રભુનું અનુસંધાન જાળવી રાખવા માટે એમણે એક નોકર રાખ્યો છે કે જે એમને એમ પૂછ્યા કરે થોડી થોડી વારે કે ભૈયાજી આચાર્યજી કે દર્શન કો ગોકુલ કબ ચલોગે. તે વખતે ઓલી ઘડિયાળો અત્યારે જેમ શ્રી કૃષ્ણ શરણમ વાળી આવે છે એવી નહીં મળતી હોય, એટલે એમણે તે વખતનો રસ્તો કાઢ્યો કે એક માણસને બેસાડ્યો આના માટે. આજે આપણી પાસે સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ તો બિચારો માણસનો તો પિંડ છૂટે. તો અનુસંધાનના માટે એમને આ માણસને રાખવો પડ્યો છે. એટલી વ્યસ્તતામાં પણ એ સમર્પિત જીવન જીવી રહ્યા છે. તો શ્રી મહાપ્રભુજીએ બહુ લાંબી રેન્જ આપી છે. જેના માટે શક્ય છે એના માટે દામોદરદાસ સંભલવાળાનો પ્રસંગ આવે છે, પુરુષોત્તમદાસ શેઠનો સેવાનો વૈભવપૂર્ણ પ્રકાર આવે છે. એમ વૈભવપૂર્ણ સેવાનો પ્રકાર પણ છે જેના પાસે સામર્થ્ય છે, પારિવારિક અનુકૂળતા છે, પોતાના અંદર પણ એટલો ભાવ છે, તો એ પણ સેવાના ક્રમને નિશ્ચિત રૂપથી પહોંચી શકાય છે. અને જો એવી અનુકૂળતા, એવી ભાવની પ્રૌઢતા, એવું સામર્થ્ય જો નથી તો ભોગ ધરીને ને પ્રસાદ લેવામાં તો એટલો તો ઓછામાં ઓછો ક્રમ છે જે આપણે કરી શકીએ છીએ. પરંતુ એની અંદર પણ આપણે ફરી પાછા બીજા રસ્તાઓ કાઢી લીધા કે ભોગ પણ એમાં ખાલી મિશ્રી જ, અથવા તો ખાલી નાગરી જ, કે ખાલી દૂધઘર, કે કેવલ અનસખડી. આ તો ક્યાં પણ પુષ્ટિમાર્ગની અંદર વાત હતી નહીં. જો ખરેખર એ જાતના ભોગને પ્રકારને આપણે ઠાકોરજીની સેવામાં રાખવા હોય તો જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ તે વખતે ફોર્મ ભરતા હશો તમે, એમાં રાઈટ અને રોંગ કરવાનું આવતું હોય છે કે જે એપ્લિકેબલ ન હોય ત્યાં યા તો બ્લેન્ક રાખો, ક્યાં એના ઉપર ચોકડી મૂકી દો. એમ જ્યારે બ્રહ્મ સંબંધ લેવામાં આવે તે વખતે મંત્રની અંદર એટલો સુધારો કરવો પડે કે હું મારું સર્વસ્વ નહીં આપને સમર્પિત કરું, ખાલી મિશ્રી જ કરીશ, બાકી કંઈ પણ એપ્લિકેબલ નથી. એટલે જ્યારે પણ આ ભોગમાં બિરાજો ત્યારે આ બધી ડિમાન્ડ નહીં કરતા અથવા એ અપેક્ષા રાખતા નહીં તો એ ઠગારી નીવડશે. એટલે ખાલી મિશ્રી ઉપર જ ટીક માર્ક કરવાનું એવું ફોર્મ અને એ જાતના મંત્ર નવા આપણને પ્રગટ કરવા પડે તો ચાલી શકે આવું. પણ મંત્ર જો જ રાખવો છે, નામ એને આત્મનિવેદન જ આપવું છે, તો અત્યારે જે આપણે બ્રહ્મ સંબંધ પછી જે કરી રહ્યા છીએ એ ઠાકોરજીને અને શ્રી મહાપ્રભુજીને ઠગવા સિવાય બીજું કંઈ નથી કરી રહ્યા. તો આ વાત ખાસ સમજજો. તો આ એ નારાયણદાસ હતા કે જેમના માટે બાલબોધ ગ્રંથ પ્રકટ થયો. હવે બાલબોધના અંદર જે વિષય છે એને અને નારાયણદાસની જે અવસ્થા છે એમાંથી એમને કઈ રીતે સમાધાન મળ્યું અને એ એમની દ્રઢતા માર્ગમાં થઈ, એનો જો આપણે થોડો વિચાર કરીએ તો સમજી શકાય કે જે પુષ્ટિમાર્ગીનું લક્ષ્ય હોવું જોઈએ, કોઈ પણ ક્ષેત્રની આ વાત છે, એને તમે નારાયણદાસ ઉપર પણ લાગુ કરી શકો છો, આપણા માટે પણ આપણે સમજી શકીએ છીએ કે જે વ્યક્તિનું જે લક્ષ્ય હોવું જોઈએ એના સ્થાન, સ્વરૂપ કે અવસ્થાના પ્રમાણે એ લક્ષ્ય સિવાય જ્યારે બીજી વસ્તુઓને એ પોતાનું લક્ષ્ય બનાવી લે તો એની દશા એ જ થવાની છે કે જે નારાયણદાસની થઈ છે. દાખલા તરીકે તમે કોઈ તમારા ઘરનું બાળક છે એને સાયન્સની લાઈનમાં એને એડમિશન અપાવી રહ્યા છો. બહુ જ પરીક્ષાના દિવસો છે, ઘણું બધું ભણતરનો બોજો છે, પરંતુ આસપાસનો માહોલ એવો છે કે જેના અંદર એના મનમાં અત્યારે હું ક્રિકેટ મેચ જોઈ લઉં, કે અત્યારે હું ત્યાં ફરવા જઈ આવું, કે અત્યારે હું આ પિક્ચર જોઈ આવું, અથવા આ જાતની કોમ્પિટિશન થઈ રહી છે એમાં હું ભાગ લઉં, એમ એનું મન વહેંચાયેલું છે અનેક જગ્યાએ. મા બાપ ટ્યુશનમાં જાય છે ત્યાં કે સ્કૂલ કોલેજની અંદર પણ એને નિરંતર એ વાત કહેવામાં આવે કે ભાઈ હમણાં તું આટલો સમય આના અંદર જ તારું ધ્યાન રાખ, કેમ કે આમાં જો તારું ધ્યાન નહીં રહેતું તું તારું વર્ષ નિષ્ફળ જશે, તારું પરિણામ બગડશે, આગળ જઈને તને તકલીફ પડશે. પણ આપણે જોઈએ છીએ કે બધા લોકો પોતાના ધ્યાનને બીજી જગ્યાએથી હટાવીને
અભ્યાસમાં કેન્દ્રિત નથી કરી શકતા. કેટલાક કરી પણ લે છે, પણ જે લોકો નથી કરી શકતા તે વખતે એ લોકોના મનમાં બીજા પણ વિષયો પોતાના લક્ષ્ય તરીકે આવી રહ્યા છે. જેમ દ્રોણાચાર્યે પરીક્ષા કરી તે વખતે અર્જુનને પૂછ્યું ત્યારે અર્જુને કહ્યું કે મને પક્ષીની આંખ સિવાય બીજું કંઈ દેખાતું નથી. અને બીજા બધા લોકોને જ્યારે પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે સરસ મજાનું ઝાડ છે અને કેટલા બધા ફળ લાગેલા છે અને કેટલા ફૂલ લાગેલા છે અને એના પાછળ સરસ મજાની નદી વહે છે. એ કોઈ લક્ષ્યભેદ ન કરી શક્યા, કેમ કે લક્ષ્ય જ્યારે આટલા બધા દેખાતા હોય એમાં કોઈ કંઈક ચકલીની આંખ દેખાતી હોય તો તીર બિચારું ક્યાં લાગે, તો લક્ષ્યભેદ ન થઈ શકે. પણ જ્યારે દૃષ્ટિમાં જે લક્ષ્ય છે એના સિવાય કોઈ વસ્તુ જ ન હોય તો શક્યતા પૂરી છે કે હવે એ બાણ છે લક્ષ્યને વેધી શકે. એમ કોઈ પુષ્ટિજીવ છે એનું જે લક્ષ્ય ન હોવું જોઈએ એવા સાધનો કે એવી સિદ્ધિ કે એવા ફળને પોતે પોતાનું લક્ષ્ય બનાવી લે તો એની પુષ્ટિ માર્ગમાં દ્રઢતા નથી થવાની. એક બહુ સીધી સમજવાની વાત છે. નારાયણદાસ છે એના મનમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે, કેમ કે આપણે એની પૂર્વ ઇતિહાસ જોઈએ તો સમજી શકાય કે તામસી કુટેવો બધી એમની હતી. સ્વભાવમાં પણ અતિશય ક્રોધ, જુગારની ખરાબ આદત, જુગારીઓનો જ સંગ, પાછો ઘરમાંથી બહાર નિષ્કાસિત કરેલો, તડીપાર થયેલો માણસ, એટલે અપમાનથી પણ ગ્રસિત હોય, એટલે કોઈક જાતનું પોતાના અંદર પણ હીન ભાવના આવી ગઈ હોય. તો આ બધી સ્થિતિમાં ચિત્ત સ્થિર ન રહે એ બહુ સ્વાભાવિક છે. શ્રી મહાપ્રભુજીએ એ અવસ્થા જોઈને એને નારાયણદાસના અંદર એ વાત જોઈ કે પુષ્ટિ ભક્તિ કે પુષ્ટિ માર્ગ છે એનું લક્ષ્ય તો વ્રજાધિપ ભગવાન શ્રી કૃષ્ણ છે. જો કોઈ પુષ્ટિજીવ શ્રી કૃષ્ણ સિવાય અન્ય કોઈને પોતાનું લક્ષ્ય સમજી બેસે અને ત્યાં પોતાના ચિત્તવૃત્તિને ભટકાવતો રહે, એ ગમે તેટલું સારું કેમ ન હોય, એ લક્ષ્ય ભલે ગમે તેટલું સારું કેમ ન હોય સામાજિક દૃષ્ટિથી કે શાસ્ત્રીય દૃષ્ટિથી, પરંતુ પુષ્ટિજીવ તરીકે તો એનું કલ્યાણ એમાં નથી. એટલે વેણુગીતજીના સુબોધનીમાં આવે છે અક્ષણવતામ ફલમિદમ. એમ જ્યારે વેણુગીતમાં કહેવામાં આવ્યું કે જેમને ઇન્દ્રિયો છે એમને તો આ જ ભગવાન ફલરૂપ છે, ન પરમ વિદામ, આનાથી વધારે શ્રેષ્ઠ ફલ અમે બીજું કોઈ જાણતા નથી. એમ જ્યારે વ્રજભક્તોએ કહ્યું ત્યારે ત્યાં એ પ્રશ્ન થઈ ગયો કે મોક્ષ તો અતિ ઉત્કૃષ્ટ કક્ષાનું ફલ ગણાય છે, અને ત્યાં જે ઉપનિષદ રૂપ આ વ્રજભક્તો છે, શ્રુતિરૂપા ગોપિકાઓ છે, એ જ્યારે એમ કહી રહ્યા છે કે અમે આ ભગવાનનું જે દર્શન થયું, બરહાપીડમ નટવરમ વપુઃ કર્ણયો કર્ણિકારમ, એ જે પ્રભુનું સ્વરૂપ છે એવું જે અમને દર્શન થયું છે એનાથી શ્રેષ્ઠ ફલ અમે કોઈ જાણતા નથી, તો શું શાસ્ત્ર ઉપનિષદો જે કહે છે એ બધા ઉપર પોતાનું ફેરવામાં આવી રહ્યું છે? ત્યારે શ્રી મહાપ્રભુજી ત્યાં એ વાત સમજાવી રહ્યા છે કે યદિ શાસ્ત્ર કોઈ વસ્તુને ફલ તરીકે કહે છે તો શાસ્ત્રનું બીજું કોઈ વચન એને નકારી નથી શકતું. એટલે એક જ શાસ્ત્ર કોઈ એક વસ્તુને ફલ કહે અને એ જ શાસ્ત્ર એ જ વસ્તુના માટે એમ કહે કે નહીં આ તો ફલ નથી, તો વિરોધાભાસ થયો. હવે જોવાની વાત એ છે કે શ્રુતિરૂપા વ્રજભક્તો એટલે જે વેદની ઋચાઓ છે એ સ્વયં ભક્તોના રૂપમાં પ્રકટ થઈને આ વાત કહી રહી છે. તો સ્વયં વેદ પોતે પોતાની ભાવનાને પ્રકટ કરે એનાથી વધારે બીજું પ્રામાણિક વ્યાખ્યાન વેદનું શું હોઈ શકે? હું કે તમે કોઈ કહેતો તો અલગ વાત છે, પરંતુ સ્વયં વેદની ઋચાઓ આ વાત કહી રહ્યા છે કે હું આનાથી વધારે હું બીજું કોઈ ફલ જાણતા નથી, એટલે મોક્ષ પણ ફલરૂપ નથી. તો આનો અભિપ્રાય શું? એટલે શ્રી મહાપ્રભુજી ત્યાં એ વાત સ્પષ્ટ કરી છે કે અક્ષણવતામ ફલમિદમ એમ કહ્યું છે. એટલે જેને આંખો છે એના માટે તો ભગવાનનું આવું સ્વરૂપ એ જ ફલ છે. આંધળાઓનું એ લોકો જાણે. એટલે વેદ જ્યારે મોક્ષને ફલ કહી રહ્યું છે ત્યારે એ આંધળાઓની વાતો છે. એ ઇન્દ્રિયવતામ ફલમ નહીં,
એ ઇન્દ્રિય રહિત જે છે એ લોકોના ફલની કથા હશે, પણ જો ઇન્દ્રિય સહિત છો તો આ જ ફલ છે. એટલે અક્ષણવતામનો અર્થ પણ શ્રી મહાપ્રભુજીએ માત્ર નેત્ર ઇન્દ્રિયથી ન કરીને ઇન્દ્રિયવતામ એવો અર્થ કર્યો છે. કેમ કે નેત્ર છે એ આપણી બધી ઇન્દ્રિયોમાં એનો રાજા છે. બીજી કોઈ પણ ઇન્દ્રિયો સ્વસ્થ હોય પણ જો નેત્ર ન હોય તો એ મનુષ્ય છે એ ઇન્દ્રિય રહિત જેવો જ થઈ જાય છે. એટલે પ્રમુખતાના અર્થમાં નેત્રનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે શ્રી મહાપ્રભુજી ત્યાં એ વાત કહી રહ્યા છે કે શ્રુતિરૂપા વ્રજભક્તો એ કહી રહ્યા છે કે ભગવાને જ ફલ છે, આંધળાઓના ફલ જે હોતા હશે તે હશે. એમ પુષ્ટિજીવ છે એનું ફલ ભગવાન છે, અને એ ફલરૂપ ભગવાન ઉપર એની દૃષ્ટિ ન રહીને એના અન્ય કોઈ ફલો છે એને જો પોતાનું લક્ષ્ય બનાવી રહ્યો છે તો એ અસ્વસ્થ ગણાશે જ. અને શ્રી મહાપ્રભુજીએ આ બાલબોધ ગ્રંથથી નારાયણદાસને એ વાત સમજાવી કે જેને તું ફલ સમજી રહ્યો છે એ વસ્તુતઃ કદાચ હશે કોઈકના માટે ફલ, પણ તારા માટે એ ફલ નથી. એમ એની સમજને સુધારીને બાલબોધ ગ્રંથ દ્વારા એને ફરીથી પુષ્ટિ માર્ગની અંદર દ્રઢ કર્યો. એવી જ રીતે ચતુશ્લોકી ગ્રંથ છે એ રાણા વ્યાસ ગોધરાના એમના માટે પ્રકટ થયો હતો. એમની પણ કંઈક આવી સ્થિતિ હતી. જુઓ, નારાયણદાસને દુસ્સંગ લાગ્યો હતો અને રાણા વ્યાસને સત્સંગ લાગ્યો. સંગ બંનેને લાગ્યો, બંને ગ્રહ ત્યાગ કર્યો, બંનેના માતા પિતાની આવી